ઉનાળો આવી રહ્યો છે, બાળકો શાળાએથી આવી રહ્યા છે અને 1-2 વાગ્યાનો બપોરનો સમય છે અને બાળકો આવી રીતે ચાલતા આવી રહ્યા છે, ચાલતા જઈ રહ્યા છે. અચાનક હીટ સ્ટ્રોક થયો, ત્યાં જ ઢળી પડ્યા. પક્ષીઓ ઉડી રહ્યા છે અને ઉડતા ઉડતા આકાશમાંથી અચાનક ઢળી પડે છે. રસ્તાના જે ડામર છે, આ જે એસ્કોલેટ એ પીગળેલું છે. જે ગરીબ લોકો બહારના જ કામ કરે છે તે ચાલી પણ રહ્યા છે, તેમની ચપ્પલ ડામરમાં ચોંટી રહી છે. જ્યારે રાતે 12-2-3 વાગ્યે પણ લૂંટ ચાલી રહી હશે. આ હિસ્સો જે છે આપણી મશીનનો, તે વિક્ષિપ્ત થઈ જવાનો છે. આપણે મરવાના નથી, આપણે પાગલ થઈ જવાના છીએ. તો એક તપતો રસ્તો છે જેની પર ડામર ઓગળી ગયો છે અને તેની પર પાગલ લોકો દોડી રહ્યા છે. પોતાના કપડાં ફાડતા 5-10-20 મિનિટ સુધી દોડે છે અને પછી મરીને ઢળી પડે છે. આ દુનિયા છોડીને જઈ રહ્યા છીએ આપણે આપણા બાળકો માટે. તમે જે સાધારણ ખાવાનું ખાઈ રહ્યા હશો ને, તે જ તમને કેન્સર આપી રહ્યું હશે. કેન્સરના મામલા 5 થી 10 ગણા વધવાના છે. આજે હીટ સ્ટ્રોક મહોલ્લાના આ ઘરમાં થયું છે, કાલે તે ઘરમાં થયું છે, પરમ દિવસે તે ઘરમાં થયું છે. એવું નહીં થશે કે એક દિવસ એક જ ઘરના 5 લોકોને એક સાથે હીટ સ્ટ્રોક થઈ ગયું. એવું નહીં થશે. જે કંઈ થઈ રહ્યું છે, જો તે એક જ જગ્યાએ એક સાથે થઈ જાય તો તમે કહેશો પ્રલય માટે બીજું નામ નહીં જોઈએ. આ જ પ્રલય છે.